પાઠ 17 કુદરતી વનસ્પતિ. વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. ભારતમાં કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા વિવિધ કારણોસર જોવા મળે છે, જે નીચે મુજબ છે. પહેલું છે ભૂપૃષ્ઠ, બીજું જમીન, ત્રીજું તાપમાન, ચોથું સૂર્યપ્રકાશ, પાંચમું વરસાદનું પ્રમાણ અને છઠ્ઠું ભેજ. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, પહાડો, મેદાનો અને રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાંપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેતી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારત એ વિશાળ વિસ્તાર ધરાવે છે. આથી ભારતના જુદા જુદા પ્રદેશોમાં સમુદ્રથી અંતરમાં તફાવત જોવા મળે છે. આમ ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વમાં લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, ફર્ન, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધી ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધી વનસ્પતિનું વર્ણન કરેલ છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. કુદરતી વનસ્પતિના પ્રકારો. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે ભારતમાં કુદરતી વનસ્પતિના 5 પ્રદેશો રચાયા છે. પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાં જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો, ભરતીના જંગલો, મેનગ્રુવ જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિતરણ જોઈએ આપણે તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 200 સેમીથી વધુ વરસાદવાળા ગરમ પ્રદેશોમાં જોવા મળે છે. ત્યાં વાર્ષિક સરેરાશ તાપમાન 22°C કરતાં વધુ જોવા મળે છે. તે વધુ વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. વૃક્ષોના નામ છે મેહોગની, રોઝવુડ, રબર. તેમની વિશેષતા જોઈએ તો વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. ઉષ્ણકટિબંધીય ખરાં જંગલો વિતરણ જોઈએ તો કે આ જંગલો દેશના 70 થી 200
કિમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધુ છે. વૃક્ષો જોઈએ તો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ. તેમની વિશેષતા છે પાનખર ઋતુમાં વૃક્ષો સૌથી આ અઠવાડિયા દરમિયાન પોતાના પાન ખેરવી નાખે છે અને આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. ઉષ્ણકટિબંધી કાંટાળા જંગલો તો વિતરણ જોઈએ. આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. વૃક્ષોમાં આવે છે બોરડી, બાવળ, ખીજડો, થોર. તેમની વિશેષતા આપણે જોઈએ તો કે છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. પાન નાના હોય છે જેથી બાષ્પ નિષ્કાસની પ્રક્રિયા ધીમી રહે છે. ચોથું જોઈએ તો સમશીતોષ્ણકટિબંધી જંગલો અને ઘાસના મેદાનો. હિમાલયની વનસ્પતિ છે એટલે કે હિમાલય પર થતી વનસ્પતિઓ. તેની ઊંચાઈ, ક્ષેત્રીય વિસ્તારો, જંગલો અને વૃક્ષો આપેલા છે. શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંઘરી રાખે છે. ભરતીના જંગલો મેનગ્રુવ વિતરણ છે. ભારતના દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશના ભરતીના જંગલો આવેલા છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલી વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. તેના વૃક્ષો છે સુંદરી અને ચેર. જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા તો કે જંગલ માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતી ઇમારતી લાકડું, શાક, સાલ, ફર્નિચર બનાવવામાં કામ લાગે છે. સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલ લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આમળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા આપણે વનસ્પતિ જોઈએ અને ઔષધીય ઉપયોગિતા તો સર્પગંધા છે એ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં. લીમડો છે તે જીવાણુ પ્રતિરોધક તરીકે. તુલસી શરદી, ઉધરસ, તાવ માટે. અર્જુન સાદર હૃદય રોગની સારવાર. બીલી વાત અને કફ દોષો. ગળો છે તે મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવા માટે. હરડે છે તે કબજિયાત, વાળ અંગેના રોગો માટે. આમળા છે તે વાયુ પિત્તને દૂર કરે અને પાચક કરે. કરંજ છે તે ચામડીના અને દાંત પેઢાના રોગો માટે. આ એનો ઉપયોગિતા દર્શાવી છે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ તો આપણે જોઈએ તો એનું મહત્ત્વ કેટલું છે તો કે વરસાદ લાવવામાં ઉપયોગી છે, વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે,
જંગલો પૂર નિયંત્રણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, જંગલ જમીન ધોવાણ અટકાવે છે, ભૂમિગત જળને જાળવી રાખે છે, રણને આગળ વધતું અટકાવે છે, હવામાં પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે, કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, હવાને શુદ્ધ કરે છે, વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે, સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. જંગલ સંરક્ષણ વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતરસંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય, પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થવૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલોના વિનાશ માટે માનવી જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા, ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તો 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો આવેલા છે, જ્યારે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ 10% છે. આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે. જંગલોના જતન માટેના ઉપાયો. જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી છે. ઈસવીસન 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ભારત સરકારે 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. જંગલોના જતન કરવા માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી. વૃક્ષ છેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું. પર્યાવરણીય શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી. પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. તો 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 5મું, જંગલોમાં આગ ન લાગે તેની તકેદાર રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. 6, ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો. 7મું, પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતોએ લોકજાગૃતિ લાવવી. સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. આ તમારે પોતાની રફ નોટમાં લખવાના રહેશે.